આપણે થોડા સમય પહેલાં એક વિડીયો બનાવ્યો ને, એમાં વિઠ્ઠલ તીડીનો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ સિરીઝ પણ ખોવાઈ ગઈ છે. તો આજે એક હું પોડકાસ્ટ જોતો હતો. પોડકાસ્ટનો એક એપિસોડ મેં જોયો. એમાં ગેસ્ટ હતા આ વિઠ્ઠલ તીડીના ડિરેક્ટર જે છે ને, અભિષેક જૈન, એ ગેસ્ટ હતા. આખો એપિસોડ મેં જોયો. હવે ત્યાં એને એક સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ વિઠ્ઠલ તીડી ભાગ 2 ક્યારે આવશે. એટલે એણે જે જવાબ આપ્યો ને, એ જવાબ, એ જે અપડેટ છે, એ મારી તમારી સમક્ષ રાખવી છે. કારણ કે આ સવાલ બહુ મોટો છે અને ઘણો જૂનો છે. લોકો બહુ પૂછી રહ્યા છે કે ભાઈ વિઠ્ઠલ તીડી ભાગ 2 ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. એટલે તમે ઓફિશિયલ અપડેટ માનો તો ઓફિશિયલ અપડેટ છે. કારણ કે ડિરેક્ટરે ખુદે અપડેટ આપી છે, ખુદે જવાબ આપ્યો છે. હવે એ અપડેટ આપણે શેર કરું ને એની પહેલાં હું તમને પ્રતિક ગાંધીની અત્યારે કઈ વેબ સિરીઝનું શૂટિંગ કે કઈ મૂવીનું શૂટિંગ હાલે છે એ તમને હું જણાવી દઉં, જેથી તમને આના આખો કેસ છે ને એ સમજવો આસાન થઈ જાય. પ્રતિક ગાંધી અત્યારે એક વેબ સિરીઝ કરી રહ્યા છે જેનું નામ છે ગાંધી. મહાત્મા ગાંધીનું જે કેરેક્ટર છે ને એ પ્રતિક ગાંધી આ વેબ સિરીઝમાં નિભાવી રહ્યા છે. અને આ સિરીઝને ડિરેક્ટ કરી રહ્યા છે હંસલ મહેતા, જેણે સ્કેમ 1993 આ સિરીઝ ડિરેક્ટ કરી હતી. એટલે આ જોડી ફરીવાર આપણને જોવા મળવાની છે. અને હંસલ મહેતાનું નામ લાગે એટલે એ સિરીઝ નાની ન હોય. અને હંસલ મહેતા વિશે મારે તમને જણાવવાની જરૂર પણ નથી. હવે આ સિરીઝનું શૂટિંગ અત્યારે પૂરું થવાના આરે છે. પૂરું નથી થઈ ગયું પણ પૂરું થવાના આરે છે. એટલે આ અપડેટ હતી. હવે વિઠ્ઠલ તીડી ભાગ 2ની વિશે આપણે ચર્ચા કરીએ. તો પોડકાસ્ટમાં અભિષેક જૈનને પૂછવામાં આવ્યું કે ભાઈ વિઠ્ઠલ તીડી ભાગ 2 ક્યારે આવશે, પબ્લિકની ડિમાન્ડ બહુ છે. તો અભિષેક જૈને એવું કીધું કે ભાઈ અમે 7 દિવસ સુધી સિરીઝનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે. 7 દિવસનું શૂટિંગ જે છે એ અમે પૂરું કર્યું. અને એ સંજોગો એટલે એ દરમિયાન પ્રતિક ગાંધીને આ ગાંધી વેબ સિરીઝ છે એનું શૂટિંગ શરૂ કરવાનું થયું. એટલે પછી મેં પ્રતિક ગાંધીને પરવાનગી આપી દીધી કે ભાઈ તમે એ સિરીઝનું જે શેડ્યુલ છે એ પતાવો. કારણ કે એ સિરીઝ મોટી ને ભાઈ, એટલે એ શેડ્યુલ પતાવો, આપણે વિઠ્ઠલ તીડીને અત્યારે હોલ્ડ પર રાખી દઈએ, એવું અભિષેક જૈને એ પોડકાસ્ટમાં કીધું. એટલે અત્યારે એ વિઠ્ઠલ તીડી જે છે એ હોલ્ડ પર છે. હવે સવાલ છે તો ક્યારે આવશે. તો આગળ એણે એવું કીધું કે ભાઈ એ શૂટિંગ હવે પૂરું થવામાં જ છે. જ્યારે પ્રતિક ગાંધી એ શૂટિંગ છે એ પૂરું કરીને ફ્રી થશે એટલે લગભગ આવતા વર્ષે જ અમે વિઠ્ઠલ તીડી ભાગ 2નું શૂટિંગ જે છે એ શરૂ કરી દઈશું. અને લગભગ આવતા વર્ષે જ એ સિરીઝ છે એને રિલીઝ કરી દઈશું. આગળ એણે એ પણ કીધું, કારણ કે એણે એ પણ કીધું કે આ સ્ટોરી મને બહુ ગમે છે, વિઠ્ઠલ તીડીની સ્ટોરી છે મને બહુ ગમે છે, એટલે 100% આ સિરીઝનો જે બીજો ભાગ છે એ અમે લાવશું તો ખરી જ. વહેલા મોડી આ સિરીઝ આવશે અને આવશે જ. થોડી મોડી આવે પણ આવશે તો ખરી જ. એટલે હવે ક્યારે આવશે એની અપડેટ કંઈ એણે આપી નથી, પણ એવું કીધું કે લગભગ આવતા વર્ષથી જ અમે આનું શૂટિંગ શરૂ કરી દઈશું. એટલે ઘણા લોકોને સવાલ હતો કે આવશે કે નહીં, તો એનો જવાબ છે કે ભાઈ આવશે, 100% આવશે. અને ભાઈ પબ્લિકની ડિમાન્ડ જ એટલી છે ને, તમને બધાને ખબર જ છે, પબ્લિક ચાહે જ છે. એટલે મેકર્સને ખબર જ છે કે ભાઈ પબ્લિકની ડિમાન્ડ બહુ છે, એટલે વહેલા મોડી ભાગ 2 તો આનો લાવવો જ પડશે. પણ આશા કરીએ કે ભાઈ હાઈ સ્કેલ પર આ સિરીઝને બનાવવામાં આવે અને કોઈ સારા મોટા પ્લેટફોર્મ પર આ સિરીઝને રજૂ કરવામાં આવે. તો એક સવાલનો જવાબ તો મળી ગયો છે કે ભાઈ 100% આવશે. ક્યારે આવશે તો એની અપડેટ મારી પાસે હવે જે કોઈ આવશે એ હું તમારી સમક્ષ રાખતો જઈશ. આ અપડેટ હતી જે અભિષેક જૈન ખુદ વિઠ્ઠલ તીડીના ડિરેક્ટર છે એણે અપડેટ આપી હતી, એ મેં તમારી સમક્ષ રાખી દીધી છે. ધન્યવાદ.